પહેલા ભાઈને સાંભળો તમે। બરોબર એમ કરીને મારને ડાયરેક્ટ એક જણો આવ્યો, 2 જણા એમ કરતા 8 જણા આવીને મારા ઉપર ડાયરેક્ટ મારવાની જ વાત કરવા માંડી। મને કહે કે તું ચોર હે ને મારે મેં કીધું સાહેબ, મેં કીધું હું નારગઢનો ભરથરી, હું જાતિ કોઈ પેલો નહીં, બરોબર મારું ગાડી ચલાવો હોય કમસે કમ 2002થી ગાડી ચલાવો, બરોબર હું રિક્ષા ડ્રાઈવર તો ના, એટલે તમે કહેતા હતો લેડો ભેમાલ ગામમાં જ, ભેમાલ ગામમાંથી તમારું હું ઓળખણ બધી કાઢી ના લો, મારે કાંઈ મોબાઈલ હતો એ બી એ લોકો પડાવી દીધું, મોબાઈલ હું ફોન કરવા માગતો હતો મારા દોસ્તારને, બરોબર એ લોકો મોબાઈલ મારે ક્યાંથી પડાવી દીધું, કમસે કમ ને 50થી 60 જણા મને મારે, બરોબર તોય બી ભાગી ગયો હું મારને લીધે, બીજો ઘર સામે તો ત્યાં જઈને ઊભો રહ્યો, તોય તે મારનો ખેંચીને મને રોડ ઉપર લાવીને માર્યો જબરજસ્ત। આ ઘટના બનાસકાંઠાના દાંતામાં ભીમાળ નજીક બની હતી, જેમાં એક રિક્ષા ડ્રાઈવરને ચોર સમજીને ઉશ્કેરાયેલા ટોળાએ નિર્દયતાથી માર માર્યો છે। જેમ રિક્ષા ચાલકે કહ્યું તેમ નારગઢનો આ રિક્ષા ચાલક રતનપુરથી મુમનવાસ વર્ધી મૂકવા ગયો હતો અને પરત ફરતી વખતે તે રસ્તામાં લઘુશંકા માટે ઊભો રહ્યો અને બસ આટલી જ વાતમાં ત્યાં હાજર 50થી 60 લોકોના ટોળાએ તેને ચોર ચોર કહીને ઘેરી લીધો। ડ્રાઈવર પોતાની ઓળખ આપતો રહ્યો, કાલાવાલા કરતો રહ્યો, પણ ઉશ્કેરાયેલા ટોળાએ તેની એક ન સાંભળી। કોઈપણ પ્રકારની ખાતરી કર્યા વગર થયેલા હુમલામાં ડ્રાઈવર લોહી લુહાણ થઈ ગયો હતો। ગત રાત્રે આ મારપીટનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં લોકોની ક્રૂરતા સ્પષ્ટ દેખાઈ રહી છે। હાલ ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેણે આ મામલે દાંતા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે।